નમસ્કાર, મિડ ડે ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે. પહેલા જોઈએ બુલેટિનની હેડલાઇન્સ. ભારતના વૈભવ વારસાને જીવંત રાખી ગુજરાતની સંસ્કૃતિને પણ ધબકતી રાખવા બદલ અમેરિકાના સૌરાષ્ટ્ર પટેલ સમાજની પ્રશંસા કરતા પ્રધાનમંત્રી મોદી વિડીયો કોન્ફરન્સિંગથી કર્યું સંબોધન. અમેરિકામાં વસતા પટેલ હોટેલ માલિકોને હોટેલ, મોટેલ અને પટેલની તાકાત બતાવી પોતાની હોટેલમાં ભારતના પ્રવાસનની એડ ચલાવવા પ્રધાનમંત્રીનું આહવાન. તો સરદાર પટેલના સન્માનમાં બની રહેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી અને ભારતીય સંસ્કૃતિના મહાપર્વ મહાકુંભમાં પધારવા આપ્યું નિમંત્રણ. ભારતના પ્રવાસે આવેલા ભૂતાનના પીએમ આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે કરશે મુલાકાત. બંને નેતાઓ પરસ્પરના હિતો પર કરશે ચર્ચા. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે પણ ભૂતાનના પીએમની થશે મુલાકાત. ગ્રામીણ વિકાસ રાજ્યમંત્રી રામકૃપાલ યાદવે લીધી દીવની મુલાકાત. પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓ સાથે મળીને જિલ્લા વહીવટીતંત્રના કાર્યોની કરી પ્રશંસા. અરવલ્લી જિલ્લામાં મોડાસા બાલ મંદિરમાં યોજાયો અનોખો પ્રવેશોત્સવ. પર્યાવરણના જતન સાથે તુલસીનું મહાત્મ્ય સમજાવતા તુલસીના છોડ પ્રત્યેક વાલીને આપી ભૂલકાઓને કરાવાયો પ્રવેશ. મોરબીના અવચરભાઈ પટેલે જિંદગીના છેલ્લા શ્વાસે અન્ય લોકોના જીવનને પ્રજ્વલિત કરવાનું કર્યું મહાન કાર્ય. બ્રેઇન સ્ટ્રોકથી કોમામાં સરી પડેલા અવચરભાઈએ બંને કિડની તથા બંને આંખોનું દાન કરી કોઈના બુઝાતા જીવનદીપને જળાહળા કરવાનું મેળવ્યું શ્રેય. ફિફા વિશ્વકપ 2018માં આજથી ક્વાર્ટર ફાઇનલ મુકાબલાની શરૂઆત. સાંજે 7 કલાકે ફ્રાન્સ ઉરુગ્વે અને રાત્રે 11:30 વાગે બ્રાઝિલ બેલ્જિયમ વચ્ચે જોવા મળશે કાંટેકી ટક્કર. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આજે બીજી T20 ક્રિકેટ મેચ. ભારતીય ટીમ 20 સિરીઝ જીતવાના ઇરાદા સાથે ઉતરશે તો ટીમ ઇન્ડિયા 3 મેચની સિરીઝમાં 1-0થી છે આગળ. પ્રથમ મેચમાં ભારતનો 8 વિકેટે થયો હતો વિજય. સમાચાર વિગતવાર જોઈએ. જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. આ કહેવતને સાર્થક કરી છે આપણા ગુજરાતી બંધુઓએ. દેશ અને દુનિયાના ખૂણે ખૂણે આજે એક લઘુ ગુજરાત ઊભું થયું છે. વિશ્વની મહાસત્તા અમેરિકામાં પણ ખૂબ જ બહોળા પ્રમાણમાં ગુજરાતી સમાજ વસે છે. તેમણે ભારતની અને ગુજરાતની સંસ્કૃતિને જીવંત રાખી છે. અમેરિકામાં વસતા સૌરાષ્ટ્ર પટેલ સમાજના લોકોને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સંબોધન કર્યું હતું. ત્યારે જોઈએ સરહદ પાર રહેતા ગુજરાતી બંધુઓને દેશ સાથે જોડતો આ વિસ્તૃત અહેવાલ. પ્રધાનમંત્રી મોદીએ નોન રેસિડેન્શિયલ ગુજરાતી એટલે કે NRGને વિડીયો કોન્ફરન્સથી સંબોધન કર્યું. અમેરિકાના સૌરાષ્ટ્ર પાટીદાર સમાજને સંબોધન કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે તમે દેશની સંસ્કૃતિને વિદેશમાં રહીને પણ જીવંત રાખી છે. આજે ભારતના પાસપોર્ટની તાકાત વધી છે અને વિશ્વનો કોઈપણ દેશ ભારતના પાસપોર્ટને સન્માનથી જુએ છે. દુનિયાના દરેક ખૂણામાં ભારતીયોની ચમક વધી છે. આપણા માટે ગર્વની વાત છે કે ભારતના નાગરિકો જેમનો જન્મ ભારતમાં થયો, જેમના સંસ્કાર શિક્ષણ ભારતમાં થયા, એ લોકો વિદેશમાં જ્યાં જ્યાં ગયા એમણે ભારતની સુવાસ પહોંચાડવામાં ખૂબ મોટી ભૂમિકા અદા કરી છે. તમારામાંથી ઘણા બધા લોકો છે જે કોઈ 40 વર્ષથી 50 વર્ષથી 30 વર્ષથી ત્યાં રહેતા હશે. કેટલાક પ્રોફેશનલ્સ હમણાં આવ્યા હશે. પણ તમે જોયું હશે કે ભારતના પાસપોર્ટની તાકાત પહેલા હતી એના કરતા અત્યારે વધી છે કે નથી વધી? ભારતના પાસપોર્ટનું સન્માન વધ્યું છે કે નથી વધ્યું? તમને પણ ગર્વ થતો હશે કે ક્યાંય પણ દુનિયાના એરપોર્ટ પર ઉતરતા હશો, ઇમિગ્રેશનમાં જતા હશો અને હિન્દુસ્તાનનો પાસપોર્ટ જોતાની સાથે
ઇમિગ્રેશન ઓફિસરના આંખમાં ચમક આવે છે. પ્રધાનમંત્રીએ પોતાના સંબોધનમાં લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલને યાદ કર્યા હતા. પ્રધાનમંત્રીએ કહ્યું કે સરદારે દેશના અનેક રજવાડાઓને એકત્રિત કરવાનું ખૂબ જ મહત્વપૂર્ણ કામ કર્યું હતું. ગુજરાતમાં સ્ટેચ્યુ ઓફ લિબર્ટી કરતાં પણ મોટું સ્ટેચ્યુ ઓફ યુનિટી ગુજરાતમાં સરદાર સરોવર ડેમ પાસે આકાર લઈ રહ્યું છે, જે સરદાર પટેલનું સૌથી મોટું સન્માન હશે. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહાત્મા ગાંધીજીને પણ યાદ કર્યા હતા અને કહ્યું હતું કે ગાંધીજીને સ્વચ્છતા ખૂબ જ પ્રિય હતી, તેથી દેશમાં આજે સ્વચ્છ ભારત અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. દેશમાં અનેક શૌચાલયોનું નિર્માણ થયું છે અને લોકો સ્વયં સ્વચ્છતાના આગ્રહી બન્યા છે. કે આપણી નવી પેઢી જે ત્યાં જન્મી છે એ બાપુને બરાબર જાણે. વિશ્વના મહાપુરુષોની વચ્ચે પૂજ્ય બાપુ કેટલા અધકેરા ઊંચા હતા એ દુનિયા જાણે. પહેલા આપણા પરિવારમાં બધા જાણે, આપણા સમાજમાં જાણે. ભારતીય સમાજના પ્રત્યેકને ખબર હોવી જોઈએ કે મહાત્મા ગાંધીની મહત્તા, મહાત્મા ગાંધીની મહામાનવતા. હું ઈચ્છું કે આપણા આગામી કાર્યક્રમોમાં ગાંધી 150ને કેન્દ્રમાં રાખીને આપ જરૂર યોજના બનાવજો. પ્રધાનમંત્રીએ પટેલ સમાજને માટે કહ્યું કે હોટેલ, મોટેલ અને પટેલ એ સમાજની તાકાત છે. વિશ્વમાં સૌથી વધારે હોટેલ પટેલ સમાજના લોકોની છે. પ્રધાનમંત્રીએ આહવાન કર્યું કે તમારી હોટેલના રૂમમાં જે ટીવી લાગેલા છે તેમાં થોડીક સેકન્ડ માટે ભારતના પ્રવાસનની એડ લગાવો, જેનાથી ભારતમાં પ્રવાસન ઉદ્યોગને વેગ મળશે. અને આપણે તો હોટેલ, મોટેલ અને પટેલ વાળા લોકો. સૌથી વધારે રૂમ આજે દુનિયામાં અમેરિકામાં કોઈની પાસે હોય તો તમારા બધા પાસે છે. રૂમની અંદર યાત્રી આવે, ટીવી ચાલુ કરે. શા માટે એમાં ખોલતાની સાથે જ ભારતના ટુરિઝમની ચર્ચા ના આવે? 5-7 સ્લાઇડ, 2-5-10 સેકન્ડ ભારતની જ આવે અને પછી જ તમારું બીજું બધું શરૂ થાય. અમેરિકા હોય કે પશ્ચિમના કોઈ પણ દેશો, દરેક જગ્યાએ ગુજરાતી લોકોએ મોટા પ્રમાણમાં વસીને હિન્દુસ્તાનની અને ખાસ કરીને ગુજરાતની સંસ્કૃતિને ધબકતી રાખી છે. સૌરાષ્ટ્રનો પટેલ સમાજ દર વર્ષે અમેરિકામાં અનેક કાર્યક્રમોનું આયોજન કરે છે અને તેના થકી ભારત અને ગુજરાત સાથે જોડાયેલો રહે છે. ત્યારે પ્રધાનમંત્રીએ પણ તેમને યશસ્વી કાર્યો માટે અભિનંદન આપ્યા હતા અને હિન્દુ સંસ્કૃતિના મહાપર્વ મહાકુંભમાં સહપરિવાર આવી ભારતના વિરાટ દર્શન કરવા માટે આમંત્રણ આપ્યું હતું. અને છેલ્લે આ વિશેષ કાર્યક્રમમાં આયોજન બદલ તેમણે લોકોને અભિનંદન આપ્યા હતા. બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. ભારતની મુલાકાતે આવેલા ભૂતાનના પ્રધાનમંત્રી શેરિંગ તોબ્ગે દિલ્હી ખાતે આજે પીએમ નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે તથા પરસ્પરના હિતો પર ચર્ચા કરશે. ત્યારબાદ ભૂતાનના પ્રધાનમંત્રી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની સાથે પણ મુલાકાત કરશે. ગઈકાલે ભૂતાનના પ્રધાનમંત્રીએ વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ સાથે મુલાકાત કરી હતી. એક ટ્વીટમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશકુમારે જણાવ્યું હતું કે બંને દેશોના રાજનૈતિક સંબંધ ખરા સમયમાં મજબૂત થયા છે. ખેડૂતોની આવક બમણી કરવાના કેન્દ્ર સરકારે કરેલા નિર્ણયના ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ વખાણ કર્યા છે. કેન્દ્ર સરકારે ખરીફ પાકના ટેકાના ભાવમાં મહત્વપૂર્ણ વધારો કર્યો છે, જેને કારણે દેશના લાખો ખેડૂતોને ફાયદો થવાનો છે. ત્યારે કેન્દ્રીય દ્વીપ કૃષિ અનુસંધાન સંસ્થાન દ્વારા આયોજિત એક સત્રમાં સંબોધન કરતા તેમણે કહ્યું હતું કે સરકારના નિર્ણયથી ખેડૂતોને મદદ થશે અને તેમની આવક બમણી થશે. જમ્મુ કાશ્મીરના સોપિયા વિસ્તારમાંથી ગઈકાલે આતંકવાદીઓ દ્વારા પોલીસ કોન્સ્ટેબલ જાવેદ અહેમદનું અપહરણ કરવામાં આવ્યું હતું અને આજે સવારે જાવેદ અહેમદનો ગોળીઓથી વિંધાયેલો મૃતદેહ મળ્યો છે. 4 આતંકવાદીઓએ ગઈકાલે સ્થાનિક મેડિકલ સ્ટોરમાંથી કોન્સ્ટેબલ જાવેદ અહેમદનું અપહરણ કર્યું હતું. અત્યાર સુધી કોઈપણ આતંકવાદી સંગઠને જાવેદ અહેમદની હત્યાની જવાબદારી લીધી નથી. કોન્સ્ટેબલ જાવેદ જિલ્લાના એક વરિષ્ઠ આઈપીએસ અધિકારીના અંગત સુરક્ષા ગાર્ડ સ્વરૂપે ફરજ બજાવતા હતા. શહીદ કોન્સ્ટેબલ જાવેદ અહેમદ ડારને સોપિયા પોલીસ કાર્યાલયમાં સલામી આપવામાં આવી હતી.
ગ્રામીણ વિકાસ રાજ્યમંત્રી રામકૃપાલ યાદવે દીવની મુલાકાત લીધી હતી. પ્રધાનમંત્રી આવાસ યોજના સ્થળની મુલાકાત લીધી હતી અને ત્યાં બની રહેલા મકાનોના માલિકો પાસે વિગત મેળવી હતી. મોદી સરકારની આવાસ યોજનાના લાભાર્થીઓએ આ પ્રસંગે ખુશી વ્યક્ત કરી હતી. મંત્રીશ્રીએ આ કાર્યવાહી કરનારા મ્યુનિસિપાલિટીના ચીફ ઓફિસર વંદના રાવની પણ સ્થળ ઉપર જ પ્રશંસા કરી હતી. ત્યારબાદ મંત્રીએ દીવમાં બની રહેલ સર્કિટ હાઉસની મુલાકાત લીધી હતી. माननीय प्रधानमंत्री जी ने देश की जनता को ये प्रतिबद्धता जाहिर की थी कि हमारी सरकार जो है वो गांव गरीब के लिए काम करेगी, किसान के लिए काम करेगी. जैसा उन्होंने कहा उसी प्रतिबद्धता के अनुसार विभिन्न योजनाओं के माध्यम से भारत के गांव में रहने वाले लोगों को फोकस करके 14,34,000 करोड़ की बजट रखी, जो हिंदुस्तान की आजादी के बाद इतनी बड़ी रकम गांव के विकास के लिए किसी सरकार ने प्रावधान नहीं किया. जो 75,000 किलोमीटर प्रतिदिन के हिसाब से सड़क का निर्माण हो रहा था प्रधानमंत्री ग्रामीण सड़क का, आज वो बढ़कर के 1,37,000 किलोमीटर 137 किलोमीटर प्रतिदिन के हिसाब से सड़क का निर्माण हो रहा है. इतना बड़ा छलांग प्रधानमंत्री सड़क योजना के अंतर्गत देश के अन्य राज्यों ने सहयोग से पूरा करने का काम किया है. રાજકોટ શહેર નજીકથી પસાર થતો હાઈવે નંબર 27 પોરબંદર, જેતપુર, ગોંડલ, રાજકોટ અને બામણબોરને જોડે છે. ત્યારે આ હાઈવે પર ગોંડલ ચોકડી પર વધુ વાહનોની સંખ્યાને લઈ ટ્રાફિકની સમસ્યા રહે છે. ત્યારે ગોંડલ ચોકડી પર ફ્લાયઓવર બ્રિજને મંજૂરી મળી ગઈ છે. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ 1 એપ્રિલ 2018ના રોજ ગોંડલ ચોકડીની મુલાકાત લઈ બ્રિજના નિર્માણ માટે અધિકારીને સૂચના આપી હતી. આ એલિવેટેડ બ્રિજની કુલ લંબાઈ 1.2 કિલોમીટર છે, જેમાં 30 મીટરના 27 ગાળા સાથે 6 માર્ગીય લેન બનાવવામાં આવશે. આ બ્રિજનું નિર્માણ કાર્ય 2 વર્ષમાં પૂર્ણ કરવાનો લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવ્યો છે. સમગ્ર રાજ્યમાં શાળા પ્રવેશોત્સવ તો યોજાયો, પરંતુ મોડાસાની સરસ્વતી બાલ મંદિર પ્રાથમિક શાળામાં અનોખી રીતે પ્રવેશોત્સવ યોજાયો હતો, જેમાં બાળકોના વાલીઓને તુલસીના છોડ આપી સન્માન કરી નાના ભૂલકાઓને શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. જે રીતે તુલસીનું માન સન્માન સાથે જતન કરવામાં આવે છે, તેવી જ રીતે દેશનું ભવિષ્ય એવા 90 જેટલા વિદ્યાર્થીઓને પહેલા ધોરણમાં પ્રવેશ આપી ખાસ સન્માન કરવામાં આવ્યું હતું. બાળકોને શાળાકીય સાધન સામગ્રી પણ આપવામાં આવી હતી. આ સાથે જ પર્યાવરણનું જતન કરવા માટે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. બાળકોને, બાળકના વાલીઓને, સમાજને એક સંદેશો આપવામાં આવ્યો, જેમાં ખાસ કરીને આવેલા વાલીઓને તુલસીના છોડ આપીને અને વૃક્ષો વિશેની સમજ આપવામાં આવી. જાણે કે પીપળો તો પીપળામાં ભગવાન છે, તુલસીમાં તો તુલસીમાં 24 કલાક ઓક્સિજન આપતા એવા છોડ. તો વૃક્ષોનું જતન કરવું એ સંદેશો બાળકો મારફતે, એમના વાલીઓ મારફતે અને શ્રેષ્ઠીઓ જે ઉપસ્થિત રહ્યા હતા એમના મારફતે ગામમાં એક વાત મૂકવામાં આવી કે જે મોડાસાને હરિયાળું બનાવો. યાત્રાધામ દ્વારકાના પ્રખ્યાત જ્યોતિષ એવા જયકુમાર પંડ્યા ઉર્ફે શિવુભાઈ દ્વારા સારા વરસાદની આગાહી કરવામાં આવી છે. કૃષિપુત્રો માટે આનંદના સમાચાર જણાવતા દૂરદર્શન સાથેની ખાસ વાતચીત દરમિયાન તેમણે આ વખતે ગુજરાત તથા દેશભરમાં ચોમાસું સારું હોવાનું જણાવ્યું હતું. ભારત ખેડૂત પ્રધાન દેશ છે, ત્યારે દર વર્ષ કરતાં આ વર્ષ સારું જવાના એંધાણ દર્શાવવામાં આવ્યા છે. આગામી 22મી જુલાઈથી મેઘરાજાની કૃપાદ્રષ્ટિ દેખાશે. 4મી ઓગસ્ટથી 15મી ઓગસ્ટ સુધી વરસાદનો ઉત્તમ યોગ દર્શાવવામાં આવ્યો છે. 74 વર્ષીય શિવુભાઈ પંડ્યા જ્યોતિષ શાસ્ત્ર વિશે ગહન અને તલસ્પર્શી જ્ઞાન ધરાવે છે. સૂર્યના પ્રવેશ થાય એ પ્રમાણે વરસાદની અતિવૃષ્ટિ, ખંડવૃષ્ટિ, મધ્યવૃષ્ટિ અને અનાવૃષ્ટિના યોગ થાય છે. આ વર્ષના ગ્રહયોગો જોતા ગ્રહોની પરિસ્થિતિ અને નક્ષત્રોના પ્રવેશને આધારે આ વર્ષે સારા વરસાદના યોગ, આ નક્ષત્રોની અનુકૂળતા તથા વાતાવરણની અનુકૂળતા થતા ઉપરોક્ત દિવસોમાં વૃષ્ટિ વરસાદની શક્યતાઓ જુદે જુદે સ્થળે રહે
તેવી શાસ્ત્રના આધારે સંભાવનાઓ છે. સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે અરવલ્લી જિલ્લામાં મોડી રાત્રિથી જ ધીમી ધારે વરસાદ વરસ્યો છે. જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં વરસાદથી ઠંડક પ્રસરી છે. યાત્રાધામ શામળાજી સહિત આસપાસના વિસ્તારોમાં પણ વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાયાના દ્રશ્યો સર્જાયા છે. જિલ્લાભરમાં ક્યાંક ધીમી ધારે તો ક્યાંક અનરાધાર ઝાપટા સ્વરૂપે પણ વરસાદે આગમન કરીને હવામાનને ઠંડુ બનાવ્યું છે. જિલ્લાભરમાં વરસાદી માહોલ જામતા જગતના તાતની ચિંતામાં ઘટાડો જોવા મળી રહ્યો છે. અને હવે જોઈએ કેટલાક સમાચારો સંક્ષિપ્તમાં. કેન્દ્રીય મંત્રી રાજનાથસિંહે કરી જમ્મુ કાશ્મીરની સુરક્ષા સ્થિતિની સમીક્ષા. ગૃહમંત્રીએ રાજ્યમાં જવાબદારી પર પારદર્શિતા અને વ્યવસ્થામાં સુશાસન લાવવાને સરકારની ફરજ ગણાવી. ખેત પેદાશો માટે ટેકાના ભાવમાં 1.5 ગણા વધારા બાદ કેટલાક રાજ્યોમાંથી આવેલા ખેડૂતોએ કેન્દ્રીય કૃષિમંત્રી રાધા મોહનસિંહની કરી મુલાકાત. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્ર સરકારનો માન્યો આભાર. દિલ્હીની એક કોર્ટ પૂર્વ કેન્દ્રીય મંત્રી પી ચિદમ્બરમના પુત્ર કાર્તિ ચિદમ્બરમ વિરુદ્ધ એરસેલ મેક્સિસ મની લોન્ડરિંગ બાબતમાં ઈડી દ્વારા દાખલ આરોપપત્ર પર કરશે સુનાવણી. આરોપપત્રમાં કાર્તિની કંપનીઓ પર 1 કરોડ 16 લાખ રૂપિયાની લાંચ લેવાનો છે આરોપ. નેપાળમાં ફસાયેલા કૈલાસ માનસરોવરના યાત્રિકોને સુરક્ષિત નીકાળવાનું કાર્ય ચાલુ. સિમિકોટથી અત્યાર સુધીમાં 700 યાત્રિકો સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા. વાતાવરણમાં સુધારો આવતા ગઈકાલે પણ સિમિકોટથી લગભગ 300 યાત્રિકોને બચાવવામાં આવ્યા છે. કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું કે સાગરમાલા યોજના હેઠળ કેન્દ્ર ભારતીય શિપિંગ કોર્પોરેશનનો ક્રૂઝ પર્યટનને વધારવા આપશે ₹500 કરોડ. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આગામી સપ્તાહે નાટો સંમેલન દરમિયાન અફઘાનિસ્તાનની સત્તાના બાબતે અમેરિકાના સહયોગી દેશોની કરશે મુલાકાત. અફઘાનિસ્તાનમાં શાંતિ સ્થાપવા મુદ્દે થશે ચર્ચા. કેન્દ્રીય ખેલ મંત્રી રાજ્યવર્ધનસિંહ રાઠોડે નવી દિલ્હીના ક્ષત્રપુરમાં ભાજપાના સમર્થન માટે સંપર્ક અભિયાન હેઠળ કામ કરતા ક્રિકેટર વિરેન્દ્ર સહેવાગની લીધી મુલાકાત. આ પ્રસંગે દિલ્હી ભાજપાના પ્રદેશ અધ્યક્ષ મનોજ તિવારી પણ હતા હાજર. વિમ્બલ્ડન ટેનિસ ચેમ્પિયનશીપમાં રફેલ નડાલ અને નોવોક જોકોવિચ પુરુષ સિંગલ્સના 3જા રાઉન્ડમાં પહોંચ્યા, તો મહિલા સિંગલ્સમાં એન્જેલિક કાર્બરે 3જા રાઉન્ડમાં પહોંચી. આજે કાર્ડિફમાં ભારતીય સમય મુજબ રાત્રે 10 કલાકે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે બીજી T20 મેચ રમાશે. ભારતીય ટીમ સિરીઝ જીતવાના ઈરાદા સાથે ઉતરશે મેદાનમાં. 3 મેચની સિરીઝમાં ટીમ ઇન્ડિયા 1-0થી છે આગળ. સાબર ડેરી દ્વારા અગાઉ વાર્ષિક માત્ર 3.30% ભાવ વધારાની જાહેરાત કરાતા સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પશુપાલકોમાં રોષ ફેલાયો હતો, જેથી ઠેર ઠેર પશુપાલકોએ દૂધ ઢોળી ચેરમેનના પૂતળા બાળી વિરોધ કર્યો હતો. ગઈકાલે કસ્ટોડિયન કમિટી, કિસાન સંઘ પ્રમુખો અને સાબર ડેરીના ડિરેક્ટરોની મીટિંગ મળી હતી, જેમાં પશુપાલકોના હિતમાં રજૂઆત કરતા સાબર ડેરી દ્વારા બંને જિલ્લાઓના પશુપાલકોના હિતમાં અગાઉ જે 3.30% ભાવ વધારો કરવામાં આવ્યો હતો તેમાં 3.20%નો વધારો કરી એટલે કે કુલ 6.50% આપવાનું નક્કી કર્યું હતું. આ બાબતની જિલ્લાની તમામ 1700 દૂધ મંડળીઓને પરિપત્રથી જાણ કરાતા પશુપાલકોમાં ખુશીની લાગણી જોવા મળી છે. અમે ખેડૂતો પશુપાલકો ખુશ છીએ અને અમારે જે 6.50નો વધારો છે એમાં અમે ખેડૂતો કે પશુપાલકો બાળકોની ફી કે કોઈ પણ આધા ખર્ચા છે બી એ આમાં અમે પૂર્ણ કરી શકીએ. પહેલા 100 કરોડ આપવાના હતા અને બીજી વખત પણ 100 કરોડ આપીએ છીએ, એટલે 330 અને બીજા 330, એટલે લગભગ અંદાજે 6% જેવો ભાવ વધારો અમે દૂધ ઉત્પાદકોને આપવાના છે. એટલે બોજો તો 20-30 કરોડનો પડવાનો છે. એટલે બોજો જે છે દૂધ ઉત્પાદકોના પૈસા આજે પૈસા આપ્યા છે, કોઈ બીજી જગ્યાએથી નથી. આ દૂધ ઉત્પાદકોના જ પૈસા છે અને દૂધ ઉત્પાદકોને આપવાના છે. એટલે એમાં કોઈને કોઈ ચિંતા કરવાની જરૂર નથી. કેટલાક લોકો જીવનભર બીજાનું જીવન સારું બનાવવા માટે પ્રયત્નશીલ રહે છે. તેવા લોકો મૃત્યુ બાદ પણ બીજાને શક્ય એટલા મદદરૂપ થવાની ભાવના ધરાવે છે. મૃત્યુ બાદ બીજાને મદદરૂપ થવાની એક ઘટના તાજેતરમાં બની છે. આવો જાણીએ શું છે તે ઘટના.
એક રિપોર્ટ દ્વારા. મૂળ લખદીરગઢ અને હાલ મોરબી રહેતા 59 વર્ષીય અવચરભાઈ ડાયાભાઈ પટેલે અંતિમ સમયે અન્ય માટે પોતાના શરીરના અવયવોનું દાન કરી કોઈના બુઝાતા જીવનદીપને જળહળા કરવાનું શ્રેય મેળવ્યું છે. તેમના અંગદાન કરવાના નિર્ણય અંગે તેમના પરિવારને પણ ગર્વ છે. અવચરભાઈ પટેલને બ્રેઇન સ્ટ્રોક આવતા પ્રાથમિક સારવાર મોરબી કરાવ્યા બાદ રાજકોટની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, જ્યાં તેઓ કોમામાં જતા રહ્યા હતા. हम लोगों ने डिसाइड किया कि हम ऑर्गन डोनेशन कर सकते हैं. उसके लिए हमने खूब प्रयत्न किए और हम लोग बहुत ही खुश हैं कि हम वो सक्सेसफुली कर पाए. अभी हमने पापा का दोनों किडनी और दोनों आई हमने डोनेशन किया है. हम लोगों की इच्छा ये भी थी कि लीवर भी कर सके और हार्ट एज वेल एज लंग को भी कर सके. ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનના નીતિનભાઈ ઘાટલિયા, ભાવનાબેન મંડલીએ અવચરભાઈ પટેલના પરિવારના સભ્યોને દર્દીના અંગદાન વિશે સમજાવ્યા હતા, જેથી અંગદાન દ્વારા અન્યોને જીવન આપી શકાય. અવચરભાઈની એક દીકરી આશાબેન અને જમાઈ આકાશ મુંબઈમાં ડોક્ટર હોવાથી તાબડતોડ રાજકોટ આવી ગયા હતા. તેમણે ઓર્ગન ડોનેટમાં સંમતિ આપ્યા બાદ પત્ની ઉર્મિલાબેન અને અન્ય 2 પુત્રીઓ ભારતીબેન તથા વંદનાબેન પણ આ અમૂલ્ય સેવામાં સહભાગી થયા હતા. કોમામાં સરી પડેલ અવચરભાઈની 2 કિડની તથા 2 આંખોનું દાન કરી પટેલ પરિવારે અન્યો માટે પ્રોત્સાહક ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ સમગ્ર ઓપરેશનમાં સામેલ ડોક્ટર અંકુશ વરસાણી, ડોક્ટર અમિત વસાણી, ડોક્ટર વલય ઘોડાસરા, ડોક્ટર સંકલ્પ વઝારા અને ડોક્ટર દિવ્યેશ વિરોજાએ નિઃશુલ્ક કામગીરી કરી ડોક્ટર ભગવાનનું રૂપ હોવાની વાતને પુષ્ટિ કરી હતી. દૂરદર્શન સમાચાર માટે મોરબીથી મહેન્દ્રસિંહ જાડેજાનો રિપોર્ટ. ગુજરાત સ્ટેટ વેરહાઉસ વિભાગ ફરી વિવાદોમાં સપડાયો છે. ટેકાના ભાવે ખરીદાયેલી મગફળી ગોડાઉન માલિકે પરત ન આપતા નાફેડ અને વેરહાઉસના અધિકારીઓએ ગોડાઉનને તાળા તોડી મગફળીનો જથ્થો બહાર કાઢ્યો. ઉના તાલુકાના વડવિયાળા ગામે આવેલા પંકજભાઈ નામના વ્યક્તિના ગોડાઉનમાં ડિસેમ્બર 2017માં નાફેડ દ્વારા ટેકાના ભાવે ખરીદાયેલી મગફળીની 30,000 જેટલી ગુણોનો જથ્થો રાખવામાં આવ્યો હતો, જે ગુજરાત સ્ટેટ વેરહાઉસની આગેવાનીમાં આ જથ્થો રખાયો હતો. જ્યારે નાફેડ અને વેરહાઉસના અધિકારીઓ આ જથ્થો પરત લેવા આવ્યા ત્યારે ગોડાઉન માલિકે મગફળીનો જથ્થો પરત આપવાની ના પાડી દીધી હતી અને તમામ ગોડાઉન પર પોતાના તાળા માર્યા હતા. ત્યારે નાફેડ અને વેરહાઉસના અધિકારીઓએ ઉના પોલીસ તથા નાયબ કલેક્ટરની મદદ લઈ તાળા તોડી મગફળીનો જથ્થો બહાર કાઢ્યો હતો. જોકે ગોડાઉન માલિકનું કહેવું છે કે 12મી ડિસેમ્બર 2017ના રોજ અમારું ગોડાઉન ભાડે રાખ્યું હતું, જેનું ભાડું સ્ક્વેર ફૂટે ₹7.5 નક્કી કરાયું હતું અને 30,000 જેટલી ગુણોનો જથ્થો અહીં રાખવામાં આવ્યો હતો. પરંતુ 7 મહિના વીત્યા છતાં ગુજરાત વેરહાઉસે ₹1 પણ ભાડું ચૂકવ્યું નથી અને ઉલટાનું જે ભાડું નક્કી કરાયું હતું તેમાં ₹1.5 કટ કરી એટલે કે ₹6 ચૂકવવાનું કહે છે, જેથી અમે મગફળીનો જથ્થો લઈ જતો અટકાવીએ છીએ અને ગોડાઉને તાળા માર્યા છે. અગર જરૂર પડશે તો અમે હાઈકોર્ટના દરવાજા પર ખટખટાવીશું. અને એની માંગણી વધારે હતી. ગીર સોમનાથ જિલ્લામાં આવેલ ઉનાની એક સરકારી શાળા ખંડેર બની છે. બાળકો ખુલ્લામાં બેસી અભ્યાસ કરે છે. વરસાદમાં ખુલ્લા આકાશ નીચે બેસી બાળકો ભોજન પણ કરે છે. ઉનાની શુગર ફેક્ટરીમાં આવેલી સરકારી પ્રાથમિક શાળા દાયકાઓ જૂની છે. શાળા જર્જરિત બનતા બાળકોને ખુલ્લામાં બેસી અભ્યાસ કરવો પડે છે. મધ્યાહન ભોજન માટે પણ બાળકો પાસે બેસવાની કોઈ સુવિધા નથી. ચાલુ વરસાદે ખુલ્લામાં ભોજન કરવું પડે છે અને ભોજનમાં પાણી તેમજ ઝાડના પત્તા પણ પડે છે. ઉના શુગર ફેક્ટરી સ્કૂલમાં કુલ 400 બાળકો અભ્યાસ કરે છે. જિલ્લા વહીવટીતંત્રને ફરિયાદ કરતા તેમણે કહ્યું કે શાળા બનાવવાની છે, પરંતુ જગ્યા નથી મળતી. જગ્યા માટેના પ્રયાસો ચાલુ છે. તકલીફમાં ઉપરથી પોપડા પડે, પાણી પડે, હવે બચાવ બેઠે ક્યાં? 2-3 દી પછી અહીંયા નિશાળે મૂકવા આવીએ. મધ્યાહન ભોજન અહીંયા બહાર લીમડા પાસે. મધ્યાહન ભોજન તો સારું કરાવે, ધ્યાન બી સારું રાખે, પણ એક નિશાળમાં કઈ છે નહીં. કઈ રૂમની વ્યવસ્થા છે એ સુગર ફેક્ટરી પોતાનું બિલ્ડિંગ હતું, એ 4 રૂમ જર્જરિત થઈ ગયું છે. ખર્ચા અધિકારી દ્વારા એ ખાલી કરવાની પણ સૂચના મળી ગઈ છે, એટલે એમાં એનું રિનોવેશન થઈ શકે એમ નથી. વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે અત્યારે સુગર ફેક્ટરીના ક્વાર્ટર અને રેસ્ટ હાઉસમાં વિદ્યાર્થીઓને બેસાડવાની વ્યવસ્થા 2 પાળીમાં કરી અને દાળ ભાત, પછી દાળ સુખડી, ચણા, વરસાદ ત્યારે બી વરસાદમાં જ બેઠાડે.
પાણી પડ્યું હોય ને ખાબુચા પડ્યા હોય ને એ છે બેસાડે ખુલ્લામાં બેસાડી ખવડાવે ધૂળ ઉડે ઉપરથી પાંદડા ને પડે. એનડીઆરએફના ડીજી સંજય કુમારે ગઈકાલે વડોદરાના જરોદ ગામે આવેલ એનડીઆરએફની 6ઠ્ઠી બટાલિયનની મુલાકાત લીધી હતી અને સંસ્થામાં આવેલ રેસ્ક્યુના સાધનો તેમજ ચાલી રહેલા ટ્રેનિંગ સેન્ટરના કામની મુલાકાત લીધી હતી. ગત વર્ષે ગુજરાતમાં વરસાદને કારણે મોટા પ્રમાણમાં જાનમાલની ખુવારી થઈ હતી. આ વર્ષે ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે ગુજરાતમાં આવેલ એનડીઆરએફ કેન્દ્રોમાં ડિઝાસ્ટર સમયે કરવામાં આવતી કામગીરીના સંસાધનો તેમજ તૈયારીઓની ઉડતી મુલાકાત એનડીઆરએફના ડીજી સંજય કુમારે લીધી હતી. અહીં તેમનું સ્વાગત કરવામાં આવ્યું અને કેમ્પસમાં તેમના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેમણે આપદા સમયે ઉપયોગી આધુનિક ઉપકરણોનું નિરીક્ષણ કર્યું હતું. लोकेट की गई है जिसमें कि 12 बटालियन जो है वो 12 स्टेट में उनका हेडक्वार्टर है और उनकी जो टीम्स हैं उनको वल्नरेबल एरिया के और नजदीक रखा गया ताकि रिस्पॉन्स टाइम कम हो सके. वो भी एक्टिव है ट्रेनिंग के लिए. ऑफकोर्स हम लोग उनको जहाँ पर ट्रेनिंग. ફિફા વિશ્વકપમાં ક્વાર્ટર ફાઇનલ મુકાબલાની આજથી શરૂઆત થઈ રહી છે. આજે પહેલી મેચમાં ફ્રાન્સ અને ઉરુગ્વે વચ્ચે મુકાબલો થશે. ભારતીય સમય અનુસાર સાંજે 7:30 વાગે મેચ શરૂ થશે. અન્ય એક ક્વાર્ટર ફાઇનલ મુકાબલો બ્રાઝિલ અને બેલ્જિયમ વચ્ચે થશે. આ મેચ રાત્રે 11:30 વાગે શરૂ થશે. આજે સોશિયલ મીડિયામાં શ્યામાપ્રસાદ મુખર્જીનો ટ્વિટર ટ્રેન્ડ, રાજ્યવર્ધનસિંહ રાઠોડે કરેલી મેટ્રો ટ્રેનમાં સવારી અને ફિલ્મ ધડકનું ત્રીજું ગીત ખૂબ ચર્ચામાં છે. જોઈએ એક રિપોર્ટ. આજે ભારતીય જનસંઘના સંસ્થાપક શ્યામાપ્રસાદ મુખર્જીની પુણ્યતિથિ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી શ્યામાપ્રસાદ મુખર્જીને શ્રદ્ધાંજલિ આપી હતી. પીએમએ વિડીયો પોસ્ટ કરતા જણાવ્યું છે કે દેશ માટે શ્યામાપ્રસાદે આપેલા યોગદાનને ક્યારેય ભૂલાવી નહીં શક્યો. તો ટ્વિટર પર #શ્યામાપ્રસાદ મુખર્જીનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. देश के महान सपूत डॉक्टर श्यामा प्रसाद मुखर्जी का जीवन विद्या, वित्त और विकास, इन 3 मूलभूत चिंतन से जुड़ी धाराओं का संगम था. डॉक्टर श्यामा प्रसाद मुखर्जी कहा करते थे, कोई भी राष्ट्र सिर्फ अपनी ऊर्जा से ही सुरक्षित रह सकता है. કેન્દ્રીય મંત્રી રાજ્યવર્ધનસિંહ રાઠોડ અને સાંસદ મનોજ તિવારીએ ગુરુવારે ભાજપના સંપર્ક ફોર સમર્થન અભિયાન અંતર્ગત પૂર્વ ક્રિકેટર વીરેન્દ્ર સહેવાગ સાથે મુલાકાત બાદ દિલ્હી મેટ્રો ટ્રેનમાં સફર કરી હતી. મુલાકાતની ફોટો રાજ્યવર્ધનસિંહે પોતાના ટ્વિટર પેજ પર પોસ્ટ કરી છે. તો ટ્રેનમાં મુસાફરી દરમિયાન મુસાફરો સાથે વાતચીત પણ કરી હતી, જેનો વિડીયો ટ્વિટર પર 7,000થી વધુ લોકોએ જોયો છે. ફિલ્મ ધડકનું ત્રીજું ગીત રિલીઝ થઈ ગયું છે, જેનું ટાઇટલ રખાયું છે પહેલી બાર. पहली बार है जी, पहली बार है जी, इस कदर किसी की दिल सवार है जी, जिसकी आस में हुई सुबह से दोपहर, शाम को उसी का इंतजार है जी. होश है जरा 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 खुमार है जी, छेड़ के गया वो ऐसे दिल के तार है जी. આ ગીતને ગાયું છે અજય ગોગવલે અને મ્યુઝિક આપ્યું છે અતુલ અજયની જોડીએ. આ ગીતમાં જોવા મળશે ઈશાન અને જાહ્નવીની જોડી. યુટ્યુબ પર આ ગીતને 62 લાખથી વધુ લોકોએ જોયું છે. સોશિયલ મીડિયા ડેસ્ક, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. અને આ સાથે જ મિડ ડે ન્યૂઝ બુલેટિન સમાપ્ત થાય છે. નમસ્કાર.